તો સુરતમાં ભાજપ નેતા બાબુ જેબલિયાના મકાનમાં પતરા તોડવાનો મામલો સમગ્ર રીતે સામે આવ્યો। સુરત મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે આવે કાર્યપાલક ઇજનેરે ફરિયાદીને જ ફટકારી છે નોટિસ। ભાજપ નેતાની ફરિયાદ કરનાર મહિલાને જ હવે આખરે નોટિસ આપી દેવામાં આવી। ફરિયાદીના ઘરની બારી ગેરકાયદે હોવાની નોટિસ ફટકારી છે। ઉષાબેન ગુજરિયાએ ફરિયાદ કરી હતી કે ભાજપના નેતા બાબુભાઈ જેબલિયાના મકાનના પતરા ગેરકાયદે છે। તો ભાજપ નેતાની ફરિયાદ કરનારા મહિલા ફરિયાદી ઉષાબેન ગુજરિયાને નોટિસ આપી દેવામાં આવી। ફરિયાદીને નોટિસ આપતા સમગ્ર મામલો સામે આવ્યો। પાક સોસાયટીમાં 2 નંબરમાં રહીએ છીએ। નીચેથી તો અમારું ઘર પેક જ છે। આ બિનકાયદેસર દુકાન છે ને એના કારણે પણ અમે કાંઈ વાંધો નથી ઉપાડ્યો, પણ એણે ઉપરથી પતરા નાખ્યા પાછા દુકાન ઉપર। પછી અમે એની અરજી કરી તો એ લોકો એસએમસી વાળા આવીને તોડી ગયા ને પછી પાછું રિટર્ન કરી ગયા। રિટર્ન કરી અને અત્યારે પછી પાછું એને રિપેર બી કરી આપ્યું બધું। કોને રિપેર? આ કૃષ્ણાબેન કરીને છે, ભાડું જ કહે છે પોતાની જાતને કે અમે ભાડું જ છીએ। હવે એને પતરા આ શેડ આખો બનાવી આપ્યો છે, હવે પતરા નાખવાનું બી કહે છે એ। એટલે કઈ હું આ પાછા કઈ રીતે મેકી ગયા, કોનો હાથ છે એના ઉપર, તો પાછું મેકી ગયા અને પાછું આ કરે છે। અરજી નાખીને તોડાવેલું હોય એ પાછું કરી જવાની શું જરૂર છે? તમે જે કહી રહ્યા છો એ બાબત પાયા વિહોણી છે હાલમાં તો, કારણ કે એ જો એવી બધી બાબત હોત તો એ કદાચ ડેમોલિશન જ ના થયું હોત। આપણે પ્રોપર વેમાં જઈ અને એ ડેમોલિશન કરવામાં આવેલું હતું અને જે માર્જિનમાં જે પતરા નાખેલા હતા એ ખુલ્લા કરવામાં આવેલા હતા અને એ ફરિયાદનો નિકાલ કરવામાં આવેલો હતો અને એ નિકાલ કરી અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે બી કંઈ પ્રોસેસ છે એ પ્રોસેસ ફોલો કરી અને એ કામગીરી પૂર્ણ કરવામાં આવેલી હતી। હવે જો આમાં ઇરાદાપૂર્વક કશું હોતું નથી। સામાન્યત જેમ એમણે ફરિયાદ કરી છે એ મુજબ જ એમની પર ફરિયાદ થઈ છે અને એના કારણે જ આપણે એમને લીગલ વેમાં જે ચકાસણી કરી અને નોટિસ આપવામાં આવેલ છે। એટલે એવું કંઈ વસ્તુ છે નથી કે ભાઈ એમને ટાર્ગેટ કરીને નોટિસ આપવામાં આવેલ છે, એ બી વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે નોટિસ આપવામાં આવેલ છે। તો સુરતમાં ભાજપના નેતા બાબુ જેબલિયાના મકાનમાં આ પતરા તોડવાનો સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, ત્યારે એસએમસીની બેવડી નીતિ સામે આવી। કાર્યપાલક ઇજનેરે ફરિયાદીને જ હવે તો નોટિસ ફટકારી છે। ભાજપ નેતાની ફરિયાદ કરનાર મહિલાને જ નોટિસ આપી દેવામાં આવી। ફરિયાદીના ઘરની બારી ગેરકાયદે હોવાની નોટિસ ફટકારી છે।